તો હેલો મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। તમારો ભાઈ તમારા માટે જોરદાર સેટિંગ લઈને આવ્યો છે આજે। તો મિત્રો, તમારું પ્રોફાઇલ બહુ આગળ ગ્રો કરે અને તમને સેટિંગ બધાને હું શીખવાડીશ। તો આજે તમને તમારા માટે હું ખાસ વિડીયો લઈને આવ્યો છું। તો મિત્રો, ધ્યાનથી તમે જોજો અને તમને બધા હું સેટિંગ અત્યારે શીખવાડવાનો છું। એક પછી એક સેટિંગ તમને અત્યારે શીખવાડવાનો છું। તો જેથી કરીને તમારા વિડીયો બહુ વાયરલ થાય અને તમારી જે પ્રોફાઇલ હોય એ તમારી જલ્દી મોનેટાઈઝ થાય, એના વિશે હું આજે તમને બધા સેટિંગ શીખવાડવાનો છું। તો મિત્રો, વિડીયો પર બન્યા રહેજો અને હું તમને આજે બધા સેટિંગ શીખવાડીશ અને કઈ રીતે આગળ વધાય તે રીતે હું તમને આખા સેટિંગ બતાવીશ। અને મિત્રો, પ્રોપરલી તમને જોવા મળશે કે સેટિંગ કઈ રીતે કરી શકાય। તો એના વિશે હું આજ ખાસ માહિતી તમને આપવાનો છું। તો મિત્રો, વિડીયો પર બન્યા રહેજો અને જે અમારા વિડીયો પર નવા હોય એ વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી નાખજો, જેથી કરીને અમારા નવા વિડીયો આવશે તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળશે। તો મિત્રો, જઈશું આપણે મોબાઈલની હોમ સ્ક્રીન પર, ત્યાંથી તમને બધા સેટિંગ શીખવાડવાનો છું। આજે એકથી એક વાયરલ સેટિંગ તમને બતાવવાનો છું। તો મિત્રો, ચાલો આપણે જઈશું હવે મોબાઈલની હોમ સ્ક્રીન પર। આપણે મોબાઈલની હોમ સ્ક્રીન પર આવી ગયા અને અહીંથી આપણે ફેસબુકને ઓપન કરી લેવાનું છે। તો ફેસબુક તો મિત્રો, ફેસબુકને આપણે ઓપન કરી લીધું છે। ત્યાંથી પછી તમારે અહીંયા પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે। તો ત્યાંથી તમારે પહેલું તો તમને એ બતાવું કે હું પહેલું સેટિંગ તમારે કયું કરવાનું છે। તો અહીંયાથી તમારે થોડુંક અહીંયા તમને અહીંયા ખૂણામાં દેખાતું છે, અહીંયા આ 3 લાઈન એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો અહીંયાથી તમે થોડા નીચે આવશો, થોડું સ્ક્રોલ કરવાનું છે। તો અહીંયા તમને અહીંયા ઓપ્શન દેખાશે પ્રોફેશનલ મોડ, તો એને તમારે ઓન કરી દેવાનું છે। અને આપણે બીજા હજુ ઘણા બધા સેટિંગ એવા કરવાના છે, તો તમને હજુ ઘણી માહિતી આપવાની છે અને ઘણા બધા સેટિંગ કરવાના છે। તો મિત્રો, બીજું સેટિંગની વાત કરીએ તો મિત્રો, અહીંથી તમારે અહીંયા ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે અહીંયા જવાનું છે। આ મિત્રો, કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે। તો અહીંયાથી તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો કેટેગરી। તો મારી મિત્રો 2 કેટેગરી છે, આર્ટિસ્ટ અને ડિજિટલ ક્રિએટરની। તો મિત્રો, એ રીતે તમે તમારી રીતે કોમેડિયન હોય, આર્ટિસ્ટ હોય કે વ્લોગર હોય તો એના પ્રમાણે તમે સેટ કરી શકો છો। અહીં ત્યાંથી હું તમને બીજા સેટિંગ પણ બતાવી દઉં તો કયા કયા તમારે સેટિંગ ઓન કરવા જોઈએ। તો મિત્રો, વિડીયો પર બન્યા રહેજો, વિડીયો લાંબો થઈ શકે એમ છે, તો હું પ્રોપરલી તમને સેટિંગ કરીને બતાવીશ, એ પ્રમાણે તમે સેટિંગ કરી શકો છો। તો મિત્રો, અહીંથી આપણે બીજા સેટિંગ ખોલવા માટે તમારે અહીંયા ખૂણામાં આપણે અહીંયા 3 ડોટ મારેલું છે, તો તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો અહીંયાથી ક્લિક કરશો એટલે તમને અહીંયા નીચેની સાઈડ તમને અહીં સેટિંગનો ઓપ્શન જોવા મળશે, તો તેની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તો તમને કંઈક આવું પેજ જોવા મળશે। તો ત્યાંથી તમારે અહીંયા આપેલા સેટિંગ ઉપર તમારે અહીંયા ક્લિક કરી લેવાનું છે। તો ક્લિક કરશો એટલે તમને કંઈક આવું જોવા મળશે। તો અહીંયાથી તમારે નીચે આવવાનું છે, થોડું સ્ક્રોલ કરવાનું છે। તમે નીચે આવશો તો તમને ઘણા બધા એવા ઓપ્શન જોવા મળશે। તો અહીંયા તમને પ્રોફાઇલ ડિટેલમાં જવાનું છે, અહીંયાથી તમારે અહીં જોઈ લેવાનું છે, બધું કમ્પ્લીટ જ છે। તો અહીંયાથી તમે થોડા નીચે આવશો, હાઉ ટુ પીપલ કેન ફિન્ડ એન્ડ કોન્ટેક્ટ યુ, એમાં તમારે અહીંયા ક્લિક કરવાનું છે। તો અહીંયામાં તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા પહેલા નંબરનું ઓપ્શન જોવા મળે છે, એમાં તમારે એવરીવન રાખવાનું છે।
પછી બીજા નંબરનું ઓપ્શન જોવા મળે છે, એમાં તમારે ફ્રેન્ડ એ રાખવાનું નથી. તો મિત્રો અહીંયા તમારે પબ્લિક રાખવાનું છે. અહીંયાથી પછી તમારે સેવ કરી લેવાનું. પછી અહીંયાથી થોડા નીચે આવશો તો તમને અહીંયા આવું ઓપ્શન જોવા મળશે અહીંયા. તો મિત્રો એને તમારે ઓન કરી લેવાનું છે. તો મિત્રો આ સેટિંગ તો થઈ ગયું. હવે જો તમને બીજા સેટિંગ પણ બતાવવાના છે. તો મિત્રો તમે થોડા નીચે આવશો તો તમને અહીંયા પ્રોફાઇલ એન્ડ ટેગનું ઓપ્શન જોવા મળશે. તો મિત્રો અહીંયા તમારે આ રીતે તમારે અહીંયા અલાઉ કરી લેવાનું છે. તો મિત્રો જોઈ શકો છો આ રીતે તમારે અહીંયા ઓપ્શન અલાઉ કરી લેવાના. તો મિત્રો બીજા સેટિંગ પણ હજુ છે, તો એ હું તમને બતાવી દઉં છું. તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો. તો મિત્રો અહીંયા ફોલોવર એન્ડ એમાં તમારે ક્લિક કરવાનું છે. તો મિત્રો ફોલોવર એન્ડ પબ્લિક કોન્ટેન્ટ એમાં તમારે આ રીતે બધામાં પબ્લિક હોવું જોઈએ. તો મિત્રો અહીંયાથી તમને જોઈ શકો છો આ રીતે તમારે અલાઉ કરી લેવાનું છે. તો મિત્રો આ બધા સેટિંગ તમે કરશો તો મિત્રો 100% તમારો વિડીયો વાયરલ થશે અને તમારી પ્રોફાઇલ. તમને આવી માહિતી આપતો રહીશ અને ઘણા બધા એવા કન્ટેન્ટ આવશે આપણા. તો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન તમને મળી જવાનું છે આપણી ચેનલમાં. તો પ્લીઝ એક લાઈક કરી નાખો, શેર કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો મિત્રો તમને આવા કન્ટેન્ટ મળતા રહેશે અને બધી તમને માહિતી મળતી રહેશે. એડિટિંગ વિશે હોય કે યુટ્યુબ વિશે હોય કે ગમે તે સેટિંગ વિશે હોય અથવા ફેસબુક વિશે હોય, ગમે તે. તો તમારો કોઈ બી પ્રોબ્લેમ હોય, કોઈ બી ઇસ્યુ હોય તો એના વિશે હું તમને માહિતી આપીશ. તો મારા વિડીયો તમને યુટ્યુબમાં મળી જશે, તો ત્યાંથી તમે જોઈ શકો છો અને તમને ઘણું બધું શીખવા મળશે. વિડીયો એડિટિંગ હોય, ફોટો એડિટિંગ હોય, બધું તમને જોવા મળશે. પછી વોઇસ ઓવર કેવી રીતે કરવો, વોઇસનો ઇન્હેન્સ કેવી રીતે કરવો, વોઇસનું બેકગ્રાઉન્ડ કેવી રીતે હટાવવું, એ બધું તમને અમારી યુટ્યુબ ચેનલની અંદર તમને મળી જવાનું છે. તો એવું ઘણું બધું તમને શીખવા મળશે આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં.